કેશોદ તાલુકાના પાણખાણ ગામે ખેડૂતની થયેલી હત્યા મામલે પોલીસે 11 આરોપીઓને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। કેશોદના પાણખાણ ગામે જમીનની તકરારમાં પીઠારામભાઈ રાયમલભાઈ ગાંગણા નામના વૃદ્ધની હત્યા કરવામાં આવતા એક જ જ્ઞાતિના લોકો વચ્ચે તકરાર ચાલતી હોય બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હત્યાના સામેલ 4 મહિલા સહિત કુલ 15 આરોપીઓ પૈકી 11 પુરુષની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ઘટનામાં પોલીસે ભૂપતભાઈ બાબુભાઈ જોટા, સોમાનભાઈ બાબુભાઈ જોટા, દેવદાનભાઈ રાજાભાઈ જોટા, નાજાભાઈ ગાંગાભાઈ જોટા, રાવતભાઈ નાજાભાઈ જોટા, જીતુભાઈ નાજાભાઈ જોટા, જનકભાઈ દેવદાનભાઈ જોટા, હમીરભાઈ દેવદાનભાઈ જોટા, હઠીસિંહ દેવદાનભાઈ જોટા, બહાદુરભાઈ ઉર્ફે ભાવેશભાઈ ભૂપતભાઈ જોટા અને જગદીશભાઈ ભૂપતભાઈ જોટાની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। પાણખાણ ગામે 2 જૂથ વચ્ચે મારામારીની ઘટનામાં સામે પક્ષે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક વૃદ્ધનું મોત થતા અન્ય 3 આરોપીઓને પોલીસે નોટિસ આપવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામે એક સીમમાં હાલવા ચાલવાની તકરાર બાબતમાં મારામારી થયેલી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું, પીરસામભાઈ રાયમલભાઈ ગાંગણા। જે અનુસંધાને કુલ 15 આરોપી વિરુદ્ધ ફરિયાદી શ્રી રણજીતભાઈ બાવાજીભાઈ ગાંગણાએ ફરિયાદ આપેલી હતી, જેને ત્યારે 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો। તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં પણ મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી। જે કામે કુલ 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તે પૈકીના કુલ 11 આરોપી, જેમાં ભૂપતભાઈ બાબુભાઈ જોટા, સોમાભાઈ બાબુભાઈ જોટા, દેવદાન રાજાભાઈ જોટા, નાજાભાઈ ગંગાભાઈ જોટા, રાવત ભાઈ નાજાભાઈ જોટા, જીતેન્દ્ર નાજાભાઈ જોટા, જનકસિંહ દેવદાનભાઈ જોટા, હમીરભાઈ દેવદાનભાઈ જોટા, હઠીસિંહ દેવદાનભાઈ જોટા, બહાદુરસિંહ ભૂપતભાઈ જોટા તેમજ જગદીશ ભૂપતભાઈ જોટા એમ કુલ 11 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરવામાં આવેલી છે। સભા એક જ પરિવાર છે કે શું? હા, બધા એક જ પરિવાર, ભાઈઓ અને એટલે ભાઈઓ ભત્રીજાઓ છે, એક જ પરિવાર છે, આખો જોટા પરિવાર જ છે। સભા પહેલેથી કાવતરું રચવામાં આવ્યું હતું કે શું? હા, એમને હાલવા ચાલવાની જે વ્યવસ્થા હતી એમાં એ લોકોને તકરાર હતી, એ બાબતમાં એ લોકોએ એકસમ મળી અને કાવતરું કરીને આ ગુનાને અંજામ આપવામાં આવેલો હતો। પક્ષે કઈ ફરિયાદ નોંધાવી હતી? હા, સામે પક્ષે પણ ક્રોસ કમ્પ્લેન કરવામાં આવી છે। એમાં ફરિયાદી જીતુભાઈ નાજાભાઈ છે કે જે આ ગુનાના આરોપી છે, તેઓ પણ ક્રોસ ફરિયાદ કરેલી છે, જેમાં પણ આરોપી પક્ષમાં 4 વ્યક્તિઓને ઈજા થયેલી છે, જેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે, ક્રોસ કમ્પ્લેન, એની પણ તપાસ ચાલુ છે।